હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આવી ગઈ છું આજે હું એક ન્યૂ બ્લોગ લઈને. તો અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા, જે તમને ટાઇટલ પરથી ખબર પડી જ ગઈ હશે. તો અમે લોકો બધી સામાન પેક કરી દીધો છે એન્ડ હવે મેં ગાડીમાં ગોઠવવા માંડ્યા છીએ. મમ્મીની લોકો આગળ બેસી ગયા છે, અમે લોકો પાછળ બેઠા છીએ. અને ઘણા ટાઈમથી દ્વારકા જવું થતું તો ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો એટલે અમે લોકો નીકળી ગયા છીએ. એન્ડ સવારના ટાઈમે પહોંચવાનું છે તો રાત્રે અમે નીકળી ગયા છીએ. એન્ડ ફાઇનલી અમે લોકો સવારે પહોંચી ગયા છીએ દ્વારકામાં અને હોટલ રાખીને ફ્રેશ થઈને જવાનું હતું મંદિરે. તો અમે લોકો ફ્રેશ થઈ અને નીકળી ગયા મંદિરે જવા માટે. દ્વારકાધીશના મંદિરે જવાનું હતું ફર્સ્ટ અને પછી ત્યાંથી ધીમે 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 અમે આગળ હાલતા ગયા. અને ઘણા ટાઈમથી અમને હતું કે જાવું છે તો માંડ હુકમ થાય ત્યારે દ્વારકા જવાય એમ કહે છે. ત્યાં સુધી તો કોઈના આંજણ હોતા જ નથી દ્વારકા જવાના. પછી તો શું અમે લોકો પહોંચવા આવ્યા છે દ્વારકાધીશના મંદિરે અને બહાર ઘણી બધી શોપ હતી જોવાની. મસ્ત બધું મળતું હતું, રુદ્રાક્ષની માળા અને એવું બધું. પછી અમે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિર પાસે. ત્યાં ફોન અલાઉડ નથી તો ત્યાં બાર લોકરમાં મૂકવાના હતા. તો પછી ત્યાં થોડીક વાર માટે ઊભા રહ્યા કેમ કે લોકરમાં મૂકવામાં પણ લાઈન હતી. અને પછી ફોનને લોકરમાં મૂકીને અમે લોકો નીકળી ગયા દર્શન કરવા માટે. દર્શન કરીને સીધા અમે લોકો જમવા જતા રહ્યા હતા કેમ કે મારો સવારનો નાસ્તો સરખો મળ્યો નહોતો અમને. પછી જમીને સીધા 2-5 મિનિટ ગોમતી ઘાટે ઊભા રહ્યા હતા અને પછી નીકળી ગયા હતા પાછા હોટલે કેમ કે ઊંઘ પૂરી નહોતી થઈ. રાતની ડ્રાઇવિંગ કરેલી હતી તો થોડીક વાર 1-2 કલાક અમે લોકો આરામ કર્યો. આરામ કરીને પછી અમે લોકો નીકળી ગયા હતા નાગેશ્વર મહાદેવના મંદિરે. જો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. અને અમે ઘણી બધી જગ્યાએ ગયા હતા તો વિડીયો મારા બહુ લાંબા બની જતા હતા. તો એના માટે મેં એને 3-4 પાર્ટમાં ડિવાઈડ કરી આપ્યા છે. તો તમે બીજા ઘણા પાર્ટ આવશે ધીમે ધીમે, તમે જોતા જજો. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. અને અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. અને તડકો પણ ઘણો હતો, 3 વાગ્યા હતા બપોરના. પછી અમે અંદર ગયા, જ્યોતિર્લિંગના દર્શન કર્યા, થોડીક વાર બેઠા. શાંત વાતાવરણ હતું અને મસ્ત હતું. જો તમને પણ જ્યોતિર્લિંગના દર્શન કરાવું હું. આ છે જ્યોતિર્લિંગ, મસ્ત હતી મહાદેવની. પછી અમે બહાર દર્શન કરવા આવ્યા. મહાદેવની મૂર્તિ હતી, માતા પાર્વતી પણ હતા. તો અમે મંદિરે દર્શન કર્યા અને પછી અમે નીકળી ગયા બીજા મંદિરે. અમે ક્યાં નીકળી ગયા હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. આજ માટે આટલું. આવજો.